નમસ્કાર, કેટીવી વિશે સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું આણંદમાંથી મોટી ખબર સામે આવી રહી છે જે દેશની સૌથી મોટી સહકારી સંસ્થા અમૂલમાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદની હોટ સીટ હવે કોના નામે જશે તે અંગે ચર્ચાનું વલણ જોર પકડાયું છે। જે 15મી તારીખે બપોરે 12 વાગ્યે અમૂલને મળશે નવા ચેરમેન અને નવા વાઇસ ચેરમેન। ભાજપના ઉમેદવારો આ મહત્વના પદ માટે એડીચોટીનો જોર લગાવી રહ્યા છે, જ્યારે ગુજરાતના લાખો પશુપાલકો જેનો આતુરતાથી ઇંતજાર કરી રહ્યા હતા તેનું હવે અંત આવી રહ્યો છે। જે સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી પ્રમાણે ચર્ચામાં હાલ બીનાબેન તેજસ પટેલ, પ્રિયાબેન કૃણાલસિંહ પરમાર, રાજેશભાઈ પપ્પુ પાઠક અને કાંતિભાઈ સોઢા પરમાર આવા 4 નામો સૌથી આગળ ચાલી રહેલા જોવા મળી રહ્યા છે। જે અમૂલ ચેરમેનની હોટ સીટ કોણ જીતશે તેવા સવાલો ઉઠવા પામી રહ્યા છે। જે 15મીના રોજ અમૂલને નવા નેતૃત્વ મળશે, જે ભાજપના ઉમેદવારોમાં તેજ દોડધામ શરૂ કરવામાં આવી ગઈ છે। જે પશુપાલકોની રાહનો હવે અંત આવશે, જે ચર્ચામાં 4 દાવેદારોના જોરદાર નામ ચાલી રહ્યા છે। જે અમૂલ ચેરમેનની હોટ સીટ કોણ જીતશે તે ચર્ચા થઈ રહી છે। જે 15મીના રોજ અમૂલને નવા નેતૃત્વ મળશે, જે બીનાબેન તેજસ પટેલ, પ્રિયાબેન કૃણાલસિંહ પરમાર, રાજેશભાઈ પપ્પુ પાઠક અને કાંતિભાઈ સોઢા પરમાર આવા 4 નામો સૌથી આગળ ચાલી રહ્યા છે। જે તેનું હવે અંત આવી રહ્યું છે। ઇંતજાર કરી રહેલા પશુપાલકોનો હવે આતુરતાથી અંત આવી રહ્યો છે। જે નવા ચેરમેન અને નવા વાઇસ ચેરમેન મળશે, જે ભાજપના ઉમેદવારો માટે આ મહત્વના પદ એડીચોટીનો જોર લગાવી રહ્યા છે। જે ગુજરાતના લાખો પશુપાલકો જેનો આતુરતાથી ઇંતજાર કરી રહ્યા હતા તેનું હવે અંત આવી રહ્યો છે। જે સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી પ્રમાણે ચર્ચામાં હાલ બીનાબેન તેજસ પટેલ, પ્રિયાબેન કૃણાલભાઈ પરમાર, રાજેશભાઈ પપ્પુ પાઠક અને કાંતિભાઈ સોઢા પરમાર આવા 4 નામો સૌથી આગળ ચાલી રહ્યા છે। જે અમૂલ ચેરમેનની હોટ સીટ કોણ જીતશે તેવા સવાલો ઉઠવા પામી રહ્યા છે। 15મીના રોજ અમૂલને નવા નેતૃત્વ મળશે, જે ભાજપના ઉમેદવારોમાં તેજ દોડધામ શરૂ કરવામાં આવી છે। જે પશુપાલકોની રાહનો હવે અંત આવશે, ચર્ચામાં 4 દાવેદારોના જોરદાર નામ ચાલી રહ્યા છે।